હેલો સ્ટુડન્ટ, બાયોલોજીમાં યુનિટ 8માં ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર. તો આજે આપણે આ ચેપ્ટરની અંદર કયા એવા સૂક્ષ્મજીવો જે માનવ માટે ઉપયોગી છે તેના વિશે આપણે માહિતી આપવાની છે. અલગ અલગ ક્ષેત્રમાં સૂક્ષ્મજીવો ઉપયોગી છે, જેમાં આપણે સૌથી પહેલાં ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, ત્યારબાદ ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, સુએજ સુધારણામાં સૂક્ષ્મજીવો, બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો અને જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે તેની આ ચેપ્ટરમાં માહિતી આપવાની છે. તો સૌથી પહેલા પ્રસ્તાવના. પૃથ્વી પરના જૈવિક તંત્રના મુખ્ય ઘટકો, જેમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે. વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુજબ વનસ્પતિ અને પ્રાણીઓની અલગ સૃષ્ટિ છે. તો આ સૂક્ષ્મજીવો છે તેને મોનેરા સૃષ્ટિમાં સ્થાન અપાયેલું છે. અને આ સૂક્ષ્મજીવો સૂક્ષ્મદર્શી છે, જે માત્ર માઇક્રોસ્કોપથી જ જોઈ શકાય છે. તો આપણે સૂક્ષ્મજીવો વિશે માહિતી આપીએ. સૂક્ષ્મજીવો સર્વવ્યાપી છે. તે જમીન, હવા, પાણી, આપણા શરીરની અંદર, અન્ય વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જોવા મળે છે. આ ઉપરાંત સૂક્ષ્મજીવો જ્યાં અન્ય જીવ સ્વરૂપો જોવા મળતા નથી તેવા સ્થાનોએ પણ જોવા મળે છે. એટલે કે તે વિપરીત પરિસ્થિતિમાં પણ જોવા મળે છે. તો તેના આપણે ઉદાહરણ આપીએ. આ પરિસ્થિતિમાં ખાસ કરીને આર્કીબેક્ટેરિયા વસવાટ કરતા જોવા મળે છે. તો વિપરીત પરિસ્થિતિમાં પણ તેઓમાં જીવવાની ક્ષમતા છે. જેમ કે ગરમ પાણીના જરામાં, જ્યાં તાપમાન 100°C કરતાં પણ વધુ હોય. આ ઉપરાંત ભૂમિના ઊંડા સ્તરોમાં, અમુક મીટરની જાડાઈ ધરાવતા બરફના સ્તરો હેઠળ અને અતિશય એસિડિક વાતાવરણમાં. તો આથી કહી શકાય કે સૂક્ષ્મજીવો બધી જ જગ્યા ઉપર હાજર છે. આ સૂક્ષ્મજીવો વિવિધ પ્રકારના હોય છે, જેમાં વિરોઇડ્સ, વાયરસ એટલે કે વિષાણુ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને પ્રાયોન. આ બધા સૂક્ષ્મજીવો રોગજન્ય નથી, કેટલાક ઉપયોગી પણ છે. આમાં આપણે પ્રાયોન વિશે માહિતી આપીએ તો તે પ્રોટીનમય ચેપી કારકો છે. એટલે કે તે ગળીમય પ્રોટીનથી બનેલા છે, ફોલ્ડેડ પ્રોટીન. તે ખાસ કરીને વાયરસ જેટલું જ કદ ધરાવે છે, પરંતુ તે આપણા માટે ચેતાકીય રોગો, ન્યુરોલોજિકલ ડિઝીઝ માટે જવાબદાર છે.
જે ધોરણ 11માં અગાઉ માહિતી આવી ગયેલી છે કે પ્રાણીઓમાં તે મેડ કાઉ ડિઝીઝ અને મનુષ્યમાં CR જેકોબ ડિસીઝ માટે જવાબદાર છે. પરંતુ આ ચેપ્ટરમાં આપણે જે સૂક્ષ્મજીવો માનવ કલ્યાણ માટે ઉપયોગી છે તેના વિશે માહિતી આપવાની છે. બેક્ટેરિયાના જે ફોટોગ્રાફ્સ છે તે આકૃતિમાં દર્શાવેલા છે. દંડાકાર બેક્ટેરિયા, ગોળાકાર કોકસ બેક્ટેરિયા અને કશાધારી દંડાકાર બેક્ટેરિયા જે માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે. તેનું વિવર્ધન મેગ્નિફિકેશન દર્શાવેલું છે 1500x દંડાકાર માટે, ગોળાકાર માટે 1500x અને કશાધારી દંડાકાર બેક્ટેરિયાનું વિવર્ધન 50,000x છે. આ 1500x નો અર્થ થાય જે ચિત્ર છે તે સામાન્ય કરતાં 1500 ગણું મોટું છે તે અહીં દર્શાવેલું છે. સામાન્ય રીતે તો સૂક્ષ્મજીવો જોઈ શકાતા નથી, પરંતુ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તે સરળતાથી જોઈ શકાય છે. તો 1500 ગણું મોટું ચિત્ર જે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા મળે છે તે અહીં દર્શાવેલું છે. વિવર્ધન વિશે આપણે માહિતી આપીએ. મેગ્નિફિકેશન અથવા એને વિશાલન પણ કહેવાય. તો વસ્તુ કાચ માઇક્રોસ્કોપની અંદર ઓબ્જેક્ટિવ લેન્સ અને ઓક્યુલર લેન્સ એટલે કે દ્રષ્ટિ કાચ. ધારો કે વસ્તુ કાચ 10x છે, દ્રષ્ટિ કાચ 10x છે, તો જે વિશાલન જોવા મળે છે તે 100x થશે. એટલે કે જોવામાં આવતું ચિત્ર તેના વાસ્તવિક કદના 100 ગણા હશે. એવી જ રીતે અહીં વાયરસની આકૃતિ દર્શાવેલી છે. વિષાણુ સૌથી પહેલી આકૃતિ છે બેક્ટેરિયોફેજ, જે સામાન્ય રીતે બેક્ટેરિયાની અંદર વસવાટ કરે છે અને તેની અંદર જ પ્રજનન કરે છે. આ ઉપરાંત આગળ બીજો વાયરસ છે એડિનો વાયરસ. અહીં MCQ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે શ્વસન માર્ગને ચેપગ્રસ્ત કરતા જે વાયરસ છે તેને કયા નામે ઓળખાય છે? તો એડિનો વાયરસ. તેનું વિવર્ધન પણ બતાવેલું છે 1 લાખથી 1.5 લાખ x. એટલે કે એટલા ઘણું મોટું માઇક્રોસ્કોપમાં નિહાળી શકાય છે. આ ઉપરાંત ત્રીજો જે વાયરસ છે TMV ટોબેકો મોઝેઇક વાયરસ, સંકુચિત દંડાકાર વાયરસ દર્શાવેલો છે. તો દરેક જે આકૃતિ છે તે ખાસ ધ્યાનમાં લેવાની છે, MCQ માટે પૂછાઈ શકે. હવે કેટલાક સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા અને ફૂગને કોઈ ચોક્કસ પોષણયુક્ત માધ્યમમાં ઉછેરવામાં આવે, એટલે કે તેની વૃદ્ધિ માટે જે ઘટકો જરૂરી છે તે આપવામાં આવે, તો તેઓ પેટ્રી ડીશમાં સામાન્ય રીતે વસાહતો બનાવે છે. અહીં આકૃતિમાં પ્રથમ આકૃતિમાં વસાહતો બેક્ટેરિયાની દર્શાવેલી છે. ઇંગ્લિશમાં તેને કોલોની કહેવાય. અને તે આ પેટ્રી ડીશમાં નરી આંખે જોઈ શકાય છે. તો આવું જે માધ્યમ છે એ સૂક્ષ્મજીવોના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. બીજી આકૃતિમાં ફૂગની વસાહત દર્શાવેલી છે. તો પેટ્રી ડીશમાં બેક્ટેરિયા અને ફૂગની વસાહત કેવી દેખાય છે તે અહીં દર્શાવેલી છે. આપણે અગાઉ ચેપ્ટર નંબર 8માં એવા સૂક્ષ્મજીવોના નામ આપેલા હતા જે મનુષ્યમાં ઘણા રોગ માટે જવાબદાર છે. આ ઉપરાંત ઘણા એવા સૂક્ષ્મજીવો છે તે પ્રાણીઓ અને વનસ્પતિમાં પણ રોગ પ્રેરે છે. તો એનો અર્થ એવું નથી કે બધા જ સૂક્ષ્મજીવો હાનિકારક છે, પરંતુ કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી થાય છે. તો હવે આપણે માનવ કલ્યાણ માટે સૂક્ષ્મજીવોનો જે મહત્વપૂર્ણ ફાળો છે
તેના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો ચેપ્ટરમાં અલગ અલગ 6 ક્ષેત્રમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે તેની માહિતી આપેલી છે. તો સૌથી પહેલો જે ટોપિક છે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, તેના વિશે આપણે માહિતી આપીએ. તો માઇક્રોબ્સ ઇન હાઉસહોલ્ડ પ્રોડક્ટ્સ. તો સૂક્ષ્મજીવો કે તેમની નિપજનો ઉપયોગ આપણે દરરોજ કરતા હોઈએ છીએ. તેના જ આપણે અહીં ઉદાહરણ આપવાના છે. તો જે ખાદ્ય પદાર્થો સૂક્ષ્મજીવો દ્વારા જે પ્રક્રિયા થાય છે તેના દ્વારા પ્રાપ્ત થાય છે તેના વિશે આપણે માહિતી આપીએ. તો સૌથી પહેલો જે ખાદ્ય પદાર્થ છે તે દહીં. તો દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલસ કે અન્ય બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. તેને આપણે LAB એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા તરીકે પણ ઓળખીએ છીએ. તો આ બેક્ટેરિયા ક્યાં હાજર છે તેની આપણે માહિતી આપીએ. સામાન્ય રીતે તે દહીં કે છાશમાં જોવા મળે છે. તો દૂધમાંથી દહીં બનાવવા માટે દહીંની થોડી માત્રા કે છાશની થોડી માત્રા, જેને નિવેશ્ય દ્રવ્ય કે આરંભક તરીકે આપણે લેવાનું છે, તેની થોડી માત્રા તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે. કારણ કે અહીં દહીં અને છાશમાં લાખોની સંખ્યામાં LAB હાજર હોય છે, જે હવે અનુકૂળ તાપમાને બહુગુણિત થઈને દૂધને દહીંમાં ફેરવે છે. આકૃતિમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા દર્શાવેલા છે, જે ફક્ત જાણકારી માટે છે. તો LAB નો આપણે થોડીક માહિતી આપીએ. તો LAB જે બેક્ટેરિયા છે તે દૂધમાં વૃદ્ધિ પામે છે અને તેને દહીંમાં પરિવર્તિત કરે છે. આ ઉપરાંત વૃદ્ધિ દરમિયાન LAB બેક્ટેરિયા અમ્લ ઉત્પન્ન કરે છે, એટલે કે એસિડ્સ ઉત્પન્ન કરે છે, જે દૂધને જમાવે છે. આ ઉપરાંત આ બેક્ટેરિયા દૂધમાં રહેલા પ્રોટીનનું આંશિક પાચન કરે છે, એટલે કે અંશતઃ પાચન કરે છે. આ ઉપરાંત આપણા શરીરમાં વિટામિન B12 એટલે કે કોબાલેમાઇન ની માત્રામાં વધારો કરી આપણા શરીરમાં પોષણ સંબંધી ગુણવત્તામાં સુધારો કરે છે. અને છેલ્લું, આપણા જઠરમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો અટકાવવા માટે LAB અગત્યની ભૂમિકા ભજવે છે. તો જઠરમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો અટકાવવામાં. તો LAB બેક્ટેરિયા સામાન્ય રીતે દૂધમાં વૃદ્ધિ પામે છે અને તેને દહીંમાં પરિવર્તિત કરે છે. આ ઉપરાંત આ બેક્ટેરિયા એસિડ ઉત્પન્ન કરે છે, જે દૂધને જમાવે છે, દૂધમાં રહેલા પ્રોટીનનું પાચન કરે છે. હવે આપણા શરીર માટે તે કઈ રીતે ફાયદાકારક છે? તો તે આપણા શરીરમાં વિટામિન B12 કોબાલેમાઇનની માત્રામાં વધારો કરી પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે. આ ઉપરાંત આપણા જઠરમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો અટકાવવામાં પણ આ બેક્ટેરિયા ખૂબ જ ઉપયોગી છે.
તો કઈ રીતે તે અગત્યની ભૂમિકા ભજવે છે તેની આપણે માહિતી આપી. હવે આપણે બીજા ખાદ્ય પદાર્થો ઢોસા અને ઇડલી. તો આ બનાવવા માટે જે ખીરું વપરાય છે ડફ, તે બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયાથી બને છે. તો ઢોસા, ઇડલી, હાંડવો, ખમણ, ઢોકળા વગેરે જેવા ખાદ્ય પદાર્થો બનાવવામાં પણ સૂક્ષ્મજીવોનો ફાળો છે. તો તેના માટે જે ખીરું છે તેમાં આથો લાવવાનું કાર્ય આ બેક્ટેરિયા દ્વારા થાય છે. તો ખીરું જે ફૂલે છે, આ ફૂલવાનું કારણ છે તેમાં આથવણની ક્રિયા દ્વારા જે CO2 વાયુ ઉત્પન્ન થયેલો છે તે. એટલે કે આ ખીરામાં CO2 ઉત્પન્ન થવાથી તે ફૂલેલું દેખાય છે. તો અહીં CO2ના નિર્માણ માટે અજારક શ્વસનનો ચયાપચયિક પથ જવાબદાર છે. આ ઉપરાંત આ આથવણની ક્રિયા માટે બેક્ટેરિયા હવા કે વાતાવરણમાંથી આવે છે. તો એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં જે 2 ક્વેશ્ચન પૂછેલા છે તેના અહીં આપણે આન્સર આપેલા છે. તો જે બીજો ખાદ્ય પદાર્થ છે ઢોસા અને ઇડલી બનાવવા માટે વપરાતું ખીરું બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયાથી બને છે. તો ત્રીજું જે ખાદ્ય પદાર્થ છે બ્રેડ. તો બ્રેડ બનાવવા માટે બ્રેકર્સ ઈસ્ટ એટલે કે જે બેકરી ઉદ્યોગમાં જે ઈસ્ટ વપરાય છે સેકેરોમાઇસીસ સેરીવિસી. તો આ ઈસ્ટ બ્રેડ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને બેકરી ઉદ્યોગમાં તે વપરાય છે એટલે તેને બ્રેકર્સ ઈસ્ટ નામ આપેલું છે. તો બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બ્રેકર્સ ઈસ્ટ સેકેરોમાઇસીસ સેરીવિસીનો ઉપયોગ કરી આથો લાવવામાં આવે છે. આકૃતિમાં સેકેરોમાઇસીસ સેરીવિસી ઈસ્ટ દર્શાવેલી છે. ફક્ત જાણકારી માટે ફોટોગ્રાફ અહીં મૂકેલો છે. આગળ જે ખાદ્ય પદાર્થ છે ટોડી પીણું. તો કેટલાક પ્રણાલીગત પીણા અને ખોરાક પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા આથવણથી મેળવાય છે. તો આવું જ એક ઉદાહરણ આપીએ તો દક્ષિણ ભારતમાં પ્રખ્યાત ટોડી પીણું પામના રસના આથવણથી મેળવાય છે. પામ વનસ્પતિનો જે ફોટોગ્રાફ છે તે અહીં દર્શાવેલો છે. તો જે પ્રણાલીગત પીણું છે તે દક્ષિણ ભારતમાં પામના રસના આથવણથી પ્રાપ્ત કરાય છે. આગળ આપણે ઉદાહરણ આપીએ માછલી, સોયાબીન અને વાંસમાં આથવણની ક્રિયાથી ખાદ્ય સામગ્રી બનાવાય છે. સામાન્ય રીતે જાણકારી માટે આપણે ઉદાહરણ આપીએ તો અહીં એલેબી બેક્ટેરિયા દ્વારા આ ખાદ્ય સામગ્રી તૈયાર કરાવાય છે. તો ફોટોગ્રાફ્સમાં આપણે જોઈએ તો વાંસના
આથવણથી જે ખાદ્ય સામગ્રી તૈયાર થાય છે અને સોયાબીનના આથવણથી જે ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં આવે છે તે અહીં દર્શાવેલી છે. તો માછલી, સોયાબીન અને વાંસમાં પણ સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા દ્વારા આથવણની જે ક્રિયા થાય છે તેનાથી ખાદ્ય સામગ્રી બનાવવામાં આવે છે. આગળ આપણે ખાદ્ય પદાર્થનું નામ આપીએ ચીઝ, જે આદિ ખાદ્ય પદાર્થ છે. એટલે કે પહેલા પણ આ ખાદ્ય પદાર્થ બનાવવામાં આવતો હતો. આમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. તો ચીઝની જુદી જુદી જાત તેના પોત એટલે કે ટેક્સચર એનો અર્થ થાય ચિકાસ, સ્વાદ અને સુગંધને કારણે જાણીતી છે. તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો બે પ્રકાર છે ચીઝમાં. એક છે અપરિપક્વ ચીઝ અને બીજું છે પરિપક્વ. તો પરિપક્વ ચીઝમાં આપણે જોઈએ ઉદાહરણ તો તેની અંદર સ્વિસ ચીઝ અને બીજું છે રોક્વીફોર્ટ ચીઝ. તો તેના વિશે આપણે અહીં માહિતી આપવાની છે. તો આકૃતિમાં સ્વિસ ચીઝ અને રોક્વીફોર્ટ ચીઝનો ફોટોગ્રાફ દર્શાવેલો છે. ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે સ્વિસ ચીઝ પ્રોપિયોનિબેક્ટેરિયમ શર્માની આ બેક્ટેરિયાની મદદથી તૈયાર થાય છે અને તેમાં જોવા મળતા જે કાણા છે, છિદ્રો છે, તે મુખ્યત્વે CO2 ને કારણે હોય છે. તો અહીં વધારે માત્રામાં CO2 ઉત્પન્ન થાય છે, જેને પરિણામે મોટા કાણા જોવા મળે છે. બીજું રોક્વીફોર્ટ ચીઝ. તો તેને તૈયાર કરવા માટે તેના પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે. આ ફૂગનું નામ છે પેનિસિલિયમ રોક્વીફોર્ટી, જે ચોક્કસ પ્રકારના સ્વાદ અને સુગંધ આપે છે. તો ખાદ્ય પદાર્થ ચીઝમાં આપણે માહિતી આપેલી છે કે તે આદિ ખાદ્ય પદાર્થ છે. આ બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો જ ઉપયોગ થાય છે. આથવણની ક્રિયાથી જ તે પ્રાપ્ત થાય છે. ચીઝની જુદી જુદી જાત તેના પોત, સ્વાદ અને સુગંધને કારણે જાણીતી છે. તો આપણે પરિપક્વ ચીઝમાં સ્વિસ ચીઝ જે બેક્ટેરિયાની મદદથી પ્રાપ્ત થાય છે, પ્રોપિયોનિબેક્ટેરિયમ શર્માની, અને તેમાં જે મોટા કાણા જોવા મળે છે તેનું કારણ છે વધુ માત્રામાં CO2 ઉત્પન્ન થાય છે. બીજું છે રોક્વીફોર્ટ ચીઝ. તો તેને પકવવા માટે, તેને તૈયાર કરવા માટે તેના પર ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે, જે ચોક્કસ સ્વાદ અને સુવાસ એટલે કે સુગંધ આપે છે. તો આપણે ઘરગથ્થુ ઉત્પાદનમાં કઈ રીતે સૂક્ષ્મજીવો ઉપયોગી છે, કયા એવા ખાદ્ય પદાર્થો બને છે, તેના વિશે આપણે માહિતી આપેલી છે. તો હવે ફક્ત જાણકારી માટે એક આપણે એક્સ્ટ્રા પોઈન્ટ આપીએ, જે બધા પરિચિત જ છે એના વિશે. તો આ ખાદ્ય પદાર્થ છે અથાણું. તો આ ખાટા ફળ અને શાકભાજીના લેક્ટિક એસિડ આથવણની ક્રિયાને પરિણામે
બને છે. બીજો એક ખાદ્ય પદાર્થ આપણે આપીએ ઇન્સિલેજ, જે ઢોરનો ખોરાક છે. તેને લીલી વનસ્પતિની પેશીઓમાં રહેલ જે કાર્બોદિત છે તેમાં આથવણ લાવી બનાવવામાં આવે છે. તો ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે, કયા કયા ખાદ્ય પદાર્થો બને છે, તેમાં સૌથી પહેલાં આપણે દહીં, જેમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જવાબદાર છે, LAB લેક્ટિક એસિડ બેક્ટેરિયા, તે આપણા માટે કઈ રીતે ઉપયોગી છે તેની આપણે પણ માહિતી આપેલી છે. આ ઉપરાંત જે ઢોસા, ઇડલી છે તેમાં પણ બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયાથી જ પ્રાપ્ત કરવામાં આવે છે. બ્રેડ માટે બ્રેકર્સ ઇસ્ટ સેકેરોમાઇસિસ સેરિવિસીનો ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતમાં પ્રખ્યાત ટોડી પીણું પણ પામના રસના આથવણથી જ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત માછલી, સોયાબીન અને વાંસમાં પણ આથવણની ક્રિયા દ્વારા વિવિધ પ્રકારની ખાદ્ય સામગ્રી બનાવાય છે. અને છેલ્લો જે આપણે મુદ્દો આપેલો છે ચીઝ, જેમાં સ્વિસ ચીઝ જે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની જે બેક્ટેરિયાનું નામ છે તેના મદદથી તૈયાર કરવામાં આવે છે. અને રોક્વીફોર્ડ ચીઝ જેને પકવવા માટે તેના પર ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે. તો અહીં જે 6 ખાદ્ય પદાર્થો આપેલા છે તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય આપણે જાણકારી માટે બીજા 2 ખાદ્ય પદાર્થો પણ માહિતી આપેલી છે, તેમાં અથાણું અને ઇન્સેલિજ. થેન્ક યુ.